જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POJKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાને બનાવી સચોટ હુમલા કર્યા હતા, જે અંગે પૂર્વ આર્મી કેપ્ટને નિવેદન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે, જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી એર સ્ટ્રાઇક અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે. ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે, તો ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. સુરત પૂર્વ આર્મી કેપ્ટન મીરાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર મહિલા માટે ખાસ મહત્વનું છે. આતંકવાદીના આકા મોત માંગી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર પ્રારંભ છે. પિક્ચર અભી બાકી હે. ભારતના જવાન હજી કેવો જવાબ આપશે તે પાકિસ્તાન રાહ જુએ. પાકિસ્તાનને હતું કે ભારત હજી મોકડ્રીલ કરે છે અને ત્યારે ભારત શું કરશે તે પાકિસ્તાને વિચાર્યું પણ ન હતું. સાંભળો શું કહે છે પૂર્વ આર્મી કેપ્ટન મીરા. હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે એક રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર તરીકે હંમેશા ગર્વ મહેસૂસ કરું છું આપણી ભારતીય સેના પર. આજે એક મહિલા આર્મી ઓફિસર તરીકે મને જે ગર્વની અનુભૂતિ થઈ રહી છે, જે રૂવાડા ઉભા થઈ રહ્યા છે જ્યારે હું સાંભળું છું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર એનો જવાબ છે જે 22 એપ્રિલ 2025 ના રોજ જે જિહાદી હુમલો પાકિસ્તાને કર્યો તો પહેલગામમાં આપણા હિન્દુઓને ધર્મ પૂછીને. આજે એનો જવાબ એ જ સિંદૂર આપી રહ્યું છે કે જ્યારે આપણે એમને ચૂનીને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર હોય યા પાકિસ્તાનના પોતાના લેન્ડમાં જે ટેરર કેમ્પ્સ ત્યાં છે એને ચૂનીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણી ભારતીય સેનાએ નિષ્તો નાબૂદ કર્યું છે. એ આજે આપણને મધરાતથી 1:05 થી લઈને 1:30 સુધી જોવા મળ્યું છે. આ જે પ્રચંડ વેગ ઓપરેશન સિંદૂરનો થયો છે એ આપણા આખા બધા જ ભારતીય નાગરિક માટે એક ખૂબ गर्व बात है कि अपनी भारतीय सेना जो करती है, जो बोलती है, वो करके दिखाती है. पिक्चर भी बाकी है, उसको क्या कहें? આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ નરાવને સરે એમને ટ્વીટ કરીને લખ્યું છે કે પિક્ચર અભી બાકી હે. અને સાથે સાથે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હમણાં જ જ્યારે આપણા ભારતને સંબોધ્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મને પણ સંબોધ્યું ત્યારે એમને એક વાક્ય કીધો છેલ્લે, લેટ અસ ક્રિએટ અ ન્યૂ ચેપ્ટર ઇન ધી હિસ્ટ્રી. આ બે વસ્તુ ખૂબ મોટી વાત કહી જાય છે કે ઓપરેશન સિંદૂર તો केवल आरंभ है, अभी आगे और पाकिस्तान का क्या हर्ष होता है वो बहुत जल्द हम देखेंगे.